વિદેશની ધરતી પર જઈ ભારતીય સંવિધાનમાં આપવામાં આવેલા અનામત દૂર કરવાનું નિવેદન આપનાર કોંગ્રેસના રાહુલ બાબા વિરોધમાં વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સાથે ઓબીસીને આપવામાં આવતા અનામતને દૂર કરવાનો વિચાર વ્યક્ત કરતું એક નિવેદન વિદેશની ધરતી પર કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું હતું. જેના વિરોધમાં તાપી જિલ્લા ભાજપ દ્વારા દિગ્ગજ આદિવાસી નેતાઓની હાજરીમાં વ્યારા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. એક તરફ મોદી સરકાર હજી પણ સમાજમાં જે લોકો દબાયેલા છે અને કચડાયેલા છે તેમને આગળ લાવવા માટે અનેક પ્રયત્ન કરી રહી છે, એમને ઉચ્ચ શિક્ષણ આપીને પગભર બનાવવા જઈ રહી છે, તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધી વિદેશની ધરતી પર એસસી એસટી ઓબીસી વિરોધમાં આવા નિવેદનો આપે છે તે કેટલુંક યોગ્ય? આનાથી કોંગ્રેસની પછાત વર્ગ વિરોધી માનસિકતા લોકો સામે આવી છે. ત્યારે આવનાર દિવસમાં રાહુલ ગાંધીનો વિરોધ વધુ ઉગ્ર થાય અને આનું નુકસાન એમને રાજકીય રીતે પણ ભોગવવું પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનના વિરોધ માટે વ્યારા ખાતે રેલી અને ધરણાના કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી રિદ્ધિબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી માધુભાઈ કથિરિયા, જિલ્લા સંગઠન પ્રમુખ મયંકભાઈ જોશી, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત, ધારાસભ્ય મોહનભાઈ કોકણી, ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા, માજી ધારાસભ્ય મોતીભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રિપોર્ટર આશીષ ગામિત, જનાદેશ ન્યૂઝ, તાપી.